નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું તમને જે પ્રોનાઉન નો ટોપિક જાણું છે એમાં આજે નવો ટાઈપ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન સમજીશું. ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન શું છે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તે આજે આપણે સમજીશું. ઓકે, તો ચલો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે શું? બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુમાં એકને દર્શાવવામાં આવે, એટલે કે એકને દર્શાવવામાં આવે તેને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કહે છે. ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે શું? બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુમાંથી એકને દર્શાવવામાં આવે તેને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કહે છે. બે અથવા બે કરતા વધુ વ્યક્તિઓમાં અથવા વસ્તુમાંથી કોઈ એકને અલગ તારવવામાં આવે અથવા દર્શાવવામાં આવે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કહેતા હોઈએ છીએ. તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન કયા કયા? તો each, either અને neither. આ શું છે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે. હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો એની તમને અહીંયા સમજાવું. ઓકે, ચલો. તો ભાઈ ફર્સ્ટ છે તમારો each. each છે એ બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. each નો ઉપયોગ છે કોના માટે થતો હોય છે ભાઈ? each નો ઉપયોગ બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે થતો હોય છે. જ્યારે either નો ઉપયોગ બે વ્યક્તિમાંથી એકની પસંદગી માટે થાય છે. બે વ્યક્તિમાંથી એકની પસંદગી માટે થાય છે. જ્યારે neither પણ કહેતા હોય છે, neither છે એ બે વ્યક્તિ અથવા વસ્તુ, અહીંયા પણ તમે વસ્તુ કહી શકો છો, બે વ્યક્તિ અથવા વસ્તુમાંથી એકની પસંદગી માટે either વપરાય છે. neither છે બે વ્યક્તિ અથવા વસ્તુમાંથી કોઈની પણ પસંદગી ન કરવી હોય, કોઈની પણ પસંદગી ન કરવા માટે વપરાય છે. એટલે તમે અહીંયા જુઓ કે ભાઈ each છે બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. જ્યારે either છે ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુમાંથી એકની પસંદગી કરવા માટે વપરાય છે. જ્યારે neither છે બે વ્યક્તિ અથવા વસ્તુમાંથી કોઈની પણ પસંદગી ન કરવા માટે વપરાય છે. એટલે ભાઈ આ neither છે એ નેગેટિવ બતાવશે, મીન્સ નેગેટિવ ભાવ આપે છે. જ્યારે આ બંને શું આપતા હોય છે? પોઝિટિવ. બરોબર ને? આ બંને શું છે? પોઝિટિવ. સો each અને either પોઝિટિવ ભાવ આપે છે, જ્યારે neither એ નેગેટિવ છે, તો માટે એની સાથે આપણે નોટ નો ઉપયોગ કરી શકતા નથી. જે વસ્તુ પહેલેથી નેગેટિવ હોય તો એની સાથે આપણે નોટ નો યુઝ કરતા નથી. તમે એની કોમન એરરમાં પણ આ યાદ રાખી શકો છો. તો ચલો હવે આપણે વન બાય વન એને ક્વેશ્ચન ની ડીલ કરીએ. ઓકે, હવે અહીંયા સમજો મેં જે તમને આગળ સમજાવ્યું each કેટલા માટે વપરાય? each છે એ બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. તો each ની જગ્યાએ આપણે તમે શું યુઝ કરી શકો છો? અહીંયા સમજો each છે એ બે અથવા બે કરતા વધુ વ્યક્તિ માટે વપરાય છે. જ્યારે either છે ફક્ત ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. સો બે અથવા બે કરતા વધુ વ્યક્તિ હોય તો તમે either ની જગ્યાએ શું યુઝ કરી શકો છો ભાઈ? એની અથવા એની વન. આનો ઉપયોગ આપણે
બે કરતા વધુ વ્યક્તિ પબ્લિક વસ્તુ માટે વાપરીએ છીએ. પરંતુ ભાઈ એ ધ્યાન આપજો, આઈધર છે ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે, જ્યારે એની અથવા એની વચ્ચે બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. ઓકે, આગળ છે નાઇધર. નાઇધર છે ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે, જ્યારે નન, જ્યારે નન છે બરોબર ને, અહીંયા સમજો, જ્યારે નન એ બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. તો તમે આનો પર ખાસ ધ્યાન આપજો ભાઈ. ઈચ છે એ બે અથવા બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય. આઈધર ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે, જ્યારે બે અથવા બે કરતા વધુ વ્યક્તિ એટલે બે કરતા વધુ વ્યક્તિ હોય તો તમે એની અથવા એનીવન નો ઉપયોગ કરી શકો છો. નાઇધર છે ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે, જ્યારે નન છે બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. તો ચલો, તમને આ જો સમજણમાં આવ્યું હોય તો આના રિલેટેડ આપણે ક્વેશ્ચન ને સોલ્વ કરી દઈએ, એક્ઝામમાં પૂછાતા. ઓકે, તો ચલો હવે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ખાલચિત્યા ઓફ ધીસ ટુ ગર્લ્સ કેવલ. તો અહીંયા ભાઈ કેટલી સંખ્યાની વાત છે? 2. સો બે જણની વાત હોય તો એની છે કેટલા માટે વપરાય છે ભાઈ? બે કરતા વધુ. તો ઓપ્શન બતાવો. નન છે એ પણ બે કરતા વધુ માટે વપરાય, આ પણ બતાવો. હવે એવરીવન, આ પણ ખાસ ધ્યાન આપજો, એવરીવન નો ઉપયોગ પણ બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. એવરીવન નો ઉપયોગ પણ કોના માટે થતો હોય છે? બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે ઉપયોગ માટે. આ પણ ઓપ્શન નહીં આવે તો જવાબ કયો આવશે ભાઈ? ઈચ. ઈચ કેમ આવશે? કારણ કે ઈચ છે કે બે અથવા તો બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે. માટે કરેક્ટ આન્સર શું આવશે? ડી છે તમારો કરેક્ટ આન્સર આવશે. હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જો ખાલચિત્યા ઓફ ધીસ આઈધર, તો અહીંયા કેટલી સંખ્યા મેન્શન કરી છે રે? 5. તો આઈધર તો બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે, માટે ઓપ્શન હટાવો. નાઈધર પણ બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય છે, આ પણ હટાવો. બોથ છે એ ફક્ત બે વ્યક્તિઓ માટે વપરાતું હોય છે, ભાઈ આ પણ ધ્યાન રાખજો. બોથ છે એ ફક્ત કેટલી વ્યક્તિ માટે વપરાતું હોય છે? બે વ્યક્તિ અથવા વસ્તુ માટે યુઝ થતો હોય છે, માટે બોથ પણ નીકળી જશે. તો બધું બધું આન્સર કયો આવશે? એની. કેમ? કારણ કે એની છે એ બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે યુઝ થાય છે. ચલો થર્ડ નંબર.
તો આર્જેન્ટિના ઓફ ધી ટુ કાઉસ તો અહીંયા કેટલી સંખ્યા મેન્શન કરી છે 2 તો એનીવન તો બે કરતા વધુ વ્યક્તિમાં વસ્તુ માટે વપરાય માટે ઓપ્શન ના એવરીવન પણ બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય માટે ઓપ્શન ના નન છે એ પણ બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય માટે આ જવાબ ના આવે સો અહીંયા 2 ની વાત છે તો આપણો આન્સર શું હશે નાઈધર કે નાઈધર છે ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વાપરીએ છીએ ચલો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન Idea of these five books is very interesting. તો ભાઈ અહીંયા તમે ધ્યાન આપશો તો અહીંયા કેટલી વ્યક્તિ અહીંયા કેટલી સંખ્યાની વાત છે 5 સો 5 ની વાત છે તો આઈધર તો બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય ફક્ત માટે આ જવાબ ના નાઈધર પણ ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય માટે જવાબ ના બોથ ફક્ત બે વ્યક્તિ માટે વપરાય માટે આ જવાબ ના આન્સર શું આવશે ભાઈ every one of these five books is very interesting. ઓકે ચલો હવે આગળ Argentina girls are very beautiful. I like these two girls. હવે પાછળ શું આપ્યું છે ભાઈ 2 આપ્યું છે હવે અહીંયા ધ્યાન બોથ પણ બે વ્યક્તિ માટે વપરાય એવરીવન તો બે કરતા વધુ વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય માટે આ કહો આઈધર છે એ પણ બે વ્યક્તિ માટે વપરાતો છે નાઈધર પણ બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાતો તો હવે કયું જોબ લખો તો ભાઈ આમાં શું નિયમ યાદ રાખશો કે આઈધર અને નાઈધર પછી ઓફ આઈધર અને નાઈધર પછી કયું પ્રેપોઝિશન વપરાતું હોય છે ઓફ જ્યારે બોથ પછી પ્રેપોઝિશન ઓફ વપરાતું હોતું નથી માટે સી જવાબ નહીં આવે ડી જવાબ નહીં આવે માટે કયો આન્સર એ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ और રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી રહી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીં ક્વેશ્ચનમાં તમને 3 પેન આપી છે તો સંખ્યા બે કરતા વધુ છે તો બોથ તો ફક્ત બે વ્યક્તિ માટે વપરાય માટે આ હટાવો નાઈધર છે ફક્ત બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય માટે આ હટાવો આઈધર પણ બે વ્યક્તિ અથવા વસ્તુ માટે વપરાય માટે આ હટાવો તો બધો કયો જવાબ આવશે ભાઈ નન છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે તો જો મેં તમને અલગ અલગ ઉદાહરણ દ્વારા મેં તમને ક્યારે ઈચ વાપરવું ક્યારે આઈધર વાપરવું ક્યારે નાઈધર વાપરવું ક્યારે ક્યારે નન વાપરવું ક્યારે એનીવન વાપરવું ક્યારે એવરીવન વાપરવું એ બી તમને ફંડા ક્લિયર થયો હવે આગળ બીજા કન્સેપ્ટ સમજાવવા માંગે છે અહીંયા શું છે ઓકે તો તમારે આ પણ યાદ રાખવાનું કે ભાઈ અહીંયા ઈચ આઈધર અને નાઈધર પછી હંમેશા કયું પ્રિપોઝિશન વપરાતું હોય છે ભાઈ ઓફ પ્રિપોઝિશન યુઝ કરતું હોય છે અને એના પછી હંમેશા ધ આર્ટિકલ
અને પ્લુરલ નાઉન યુઝ થતું હોય છે. એક આ સ્ટ્રક્ચર યાદ રાખો, આના ઉપરથી તમારે બોથ વાળી જે ખાલી જગ્યા છે તમે આરામથી એલિમિનેટ કરી શકશો. કેમ? કારણ કે બોથ પછી આપણે ઓફ વાપરતા નથી. જ્યારે ઈચ પછી પણ ઓફ વપરાય, આઈધર પછી પણ ઓફ વપરાય અને નાઈધર પછી પણ ઓફ વપરાય. અને એના પછી હંમેશા ડિફાઇનાઇટ આર્ટિકલ ધ આવશે અને જે નાઉન આવશે હંમેશા કેવું આવશે ભાઈ? પ્લુરલ નાઉન આવશે. આ તમારે કોમન એરરમાં પણ કામમાં આવી શકે છે. આ નાની નાની વસ્તુઓથી જ તમારે એરરો પૂછાતી હોય છે. ક્લિયર છે? ઓકે, ચલો મૂવ ધ નેક્સ્ટ. હવે ભાઈ ધ્યાન આપો કે આ જે ઇંચ છે એ આઈધર છે અને નાઈધર છે. એ એડજેક્ટિવ તરીકે પણ યુઝ થતા હોય છે. કઈ રીતે યુઝ થતા હોય છે? એડજેક્ટિવ તરીકે પણ યુઝ થતા હોય છે. જો એની પાછળ ઓફ ના લાગેલી હોય તો એ એડજેક્ટિવ તરીકે યુઝ થશે. કઈ રીતે જુઓ? each boy is brilliant. each boy is brilliant. તો અહીંયા ધ્યાન આપો, each boy is brilliant. તો ભાઈ તમે જુઓ, આ બોય છે એ નાઉન છે ને નાઉનના અર્થમાં વધારો કરે એ આ તમારે each છે અહીંયા કઈ રીતે યુઝ થશે ભાઈ? એક એડજેક્ટિવ તરીકે યુઝ થશે. એવી રીતે અહીંયા neither girl is dull. તો ભાઈ અહીંયા ધ્યાન આપો, ગર્લ છે એ નાઉન છે અને નાઉનના અર્થમાં જે વધારો કરશે neither એટલે કોઈ પણ છોકરીને, તો કોઈ પણ એટલે neither છે અહીંયા કઈ તરીકે યુઝ થયેલું છે ભાઈ? એડજેક્ટિવ તરીકે યુઝ થયેલું છે. ઓકે, એવી રીતે either cow is red. either cow is red. તો ભાઈ જુઓ, જ્યારે એક આ is, either, neither છે એ પ્રોનાઉન તરીકે યુઝ થતા હોય ત્યારે એની પાછળ ઓફ આવતું હોય છે. ભાઈ એ સમજો, is, either અને neither જ્યારે પ્રોનાઉન તરીકે યુઝ થતા હોય છે ત્યારે એના પછી ઓફ આવતું હોય છે, પછી the આર્ટિકલ આવતો હોય છે ને પ્લુરલ નાઉન આવતું હોય. પણ જ્યારે is, either, neither એક એડજેક્ટિવ તરીકે યુઝ થતા હોય છે ત્યારે એના પછી હંમેશા સિંગ્યુલર નાઉન આવે. જો અહીંયા બધી જગ્યાએ મેં શું યુઝ કર્યું છે? સિંગલ નાઉન. તો જ્યારે is, either, neither એડજેક્ટિવ તરીકે વપરાય ત્યારે સિંગ્યુલર નાઉન વપરાતું હોય છે અને સિંગ્યુલર વર્બ વપરાતું હોય છે. તો હોપ તમને મેં જે આજે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ સમજાયા કે ભાઈ is ક્યારે વપરાય, either ક્યારે વપરાય, neither ક્યારે વપરાય, both ક્યારે વપરાય, everyone ક્યારે વપરાય, પછી is, either, neither પ્રોનાઉન તરીકે કઈ રીતે યુઝ થતા હોય છે ને એડજેક્ટિવ તરીકે કઈ રીતે યુઝ થતા હોય છે એ મેં તમને સમજાવ્યું. ઓકે, ચલો બાય. આજે